વાહ ભાઈ વાહ, મારો દીકરો તૈયાર દવા લાવીને મૂકી છે. મારો ખોચડો એમ કહેતો હતો કે તારથી જીરું સારું કરું, પણ દવા તારી અને જીરું આ ભૂરો દાદો સારું કરશે. ભૂરિયા કરતા તો જીરું સારું જ કરવું છે. દવાના ગમે એવડા ખર્ચા થાય, દવામાં પાછું નથી પડવું. પણ દીકરાને દેખાડી દઉં કે ડોહલીએ જીરું બનાવ્યું. દવા ક્યાં ગઈ? એક બઠાવી ગયો. બોલ, આ તાજો હગડ છે, આ જ લેવા વાળો હોવો જોઈએ. મારો દીકરો મારો આ ભૂરિયાની વાડી મગડ ક્યાં ચાલે? આ ભૂરિયો જ ચોરી ગયો હોવો જોઈએ. લાય એને બોલે આટો મારવા જવા દે. કા દીકરા બતાવી લીધી ને? બની કોનીનો દીકરો થાતે આ દવા મારી છે. હવે જવા દે. આ દવા અત્યારે બધા જીરામાં સાટે છે. હવે બધાનો દીકરો ક્યાં થતા તઈને ડબલા મારા જોઈજો. આમાં ક્યાં તારું નામ લખ્યું હે? અરે આ કંપનીની છે, હું આ લાવ્યો એ તઈને જોઈજો. ત્યાં શું આ કંપનીની અમને નહીં જડતી હોય દવા? મારા દીકરાને જીરું હારું અમારે થાય એટલે બળતરા થાય છે. પૂરી આમ જો તું એકેલા હાથમાં આવીને દીકરા, એટલે તારું જીરું અને તને બેને ખબર પાડી દઉં જોતું. હા જાને ભાઈ. એક તો અત્યારમાં બતાવી ગયો, મારે સાંટવાની હતી તા બતાવીને વિયો. તે અમારે સાટવાની જ છે. બળતરાનો ભરેલો. હા. આનું મારે કંઈક કરવું જોઈશે. જેને હોય તેને મારો દીકરો દવા છોડી જાય છે. આખા ગામમાં સાપ ભગતની બઠાવામાં નંબર 1 અને કોકની દવાએ જીરું પકવાડે એ આ ભૂરો દાદો. કયા ઘાસ સાટવા દે. આમ તો મૂકી તમે રેન ઓલે સમજાવો હવે. પણ કોને? ઓલે માર માસી છોકરા ભૂરિયા ને કા વળે? એ મારા વાડીએથી દવા છોડી ગયો. બોલો શું તારી પાસે સબૂત છે? તું કેમ માર માની લેવાનું? માર તો મારું નામ દઈશ એટલે મૂકી તમે રેન હવે એની બાજુ મીડિયા ખેંચવા. એની બાજુ કાંઈ ખેંચાતો નથી. સબૂત લાય, તેરે મુખી 2 ઝાપટ મારશે. કાંઈ વાંધો નહીં મૂકી. હવે તો સબૂત લઈને જ આવું તમારી પાસે. આ બે ભાઈ એવા વાદીલા હે ને, બાંધતા જ હોય ને બીજાની આંખે કરે છે. હા બેટા, પાછો કા આવ્યો દવા સાટી? ના બાપા, આમ રખડે છો જીરું બદલી જાય છે. દવા કેમ સાટવી બાપા? દવા ચોરી ગયા કોક, અને પૈસા જો દવા લેવા જાવી છે. એ દવા લઈ ગયા, તને કેમ લો લઈ ગયા? ઓલા કબાટમાં પૈસા લઈ લે, તું ભેગું નહીં થવા દે મને. ભૂરિયા દીકરા, તે મને બહુ હેરાન કર્યો છે, પણ હવે જોતું. મારા દીકરા મારાની દવા અધૂરી રહી. આ અડધી શિષ્ય હતી ને એટલે હવે પણ શું કરવું? લાય ક્યાંક પાડોશીની વાડીઓમાં આટા મારું અને દવા તો પૂરી કરવી જ છે. દીકરા હવે તું મારી દવા લઈ જા, પછી તને ખબર પડશે. મારો દીકરો આજે નીકળ્યો કેમ નહીં? આવે છે આવવા દે.
આમ તો દીકરા દવા ગમે એવી બઠાવી ગયો ને તો નવી લઈ આવજો. હે હા પણ જીરું તો સારું કરવાનું જ છે. પણ આમ તો ભૂરિયા તું રહ્યો ને અહીંયા હવે ધ્યાન રાખજે. દવા લેવાનું આવતો એટલું કહી દઉં તને. ના ના ડોલી, હું દવા નથી લઈ જતો, તને વ્યાયામ છે ભલા બાણા. ભૂરિયા મારું એક કામ કરી, હા બોલ બોલ. મારે જો ને એક ઠેકાણ ભલામણ સોડી જોવા જવાનું છે. હે સોડી જોવા. એ મારા ભાઈ તો જીઆઈ આજની આજ, પછી ઈ વારો ફરી ન આવે. પણ એવું ને મારે દવા છાંટવાની છે ને પાછું આ બધું ભેગું કામ થયું છે. એ આવીને છાટા. પણ તું સમજો, તું ધ્યાન રાખજો, આ કોઈ વાડી આવીને દવા ન લઈ જાય. કોઈ નો લઈ જાય છે ડોલી, મારી નજરે સડી ને હા. ઈ દવા તારી કોઈ નો લઈ જાય કે પછી. એમ ને? હા તું આ હરતો ફરતો ધ્યાન રાખજો, કોઈ આવવું ન જાય. બરોબર? ખાસ ખાસ ભલા માણા. હું સોડી એક જોઈ આવું. જોઈએ જોઈએ. એ આમ જો ભલ્યા, એ તું ઘર નો થતો હોય ને તો તારી દવાની જવાબદારી મારી, કોઈ નો લઈ જાય કે. એ હારું હારું ભલ્યા. મારી બેટી, મારે અડધી દવા છાંટવાની રહી જાય છે અને આમાંથી અડધી દવા કાઢી લઉં અને બીજું ભરી દઉં પાણી. આ દીકરો મારો ક્યાં સાખીને દવા છાંટવાનો છે? એ જ કરવા દે, ડબલા લઈ આવું. મારો દીકરો મારો માઠ ઘા આવ્યો છે. આજ ભલે બપોરો ન કરવો પડે પણ જીરાની દવા પૂરી પાડી દેવી છે. બસ બસ બસ. આ ભરાઈ ગયું પાછું. લે ડોલી, દવા છાંટજે હવે તું. બસ અડધું રહેવા દે, અડધું રહેવા દે. ડોલી ભલે દવા વાળા એને બાજતો હોય, રિઝલ્ટ જ નહીં આવે. આમાં એનું બાપ રિઝલ્ટ આવે અને આપણું જીરું ગામ ટોય. મારો દીકરો ઊંતો છે. એટલે દવા છાંટવાની છે બધા. દવા છાંટી જાય. પૈસાનું પાણી કરે છે, કાંઈ કામ કરવાની ખબર નથી પડતી. એ બાપા, આપણી વાડીએ જે દવા ચોરી જતો હતો ને એનો મેં આજ આઈડિયો કર્યો છે અને દવા ચોરી ગયો છે. પણ હવે ખાલી મારે મુખીને લઈને જ જવાનું છે. તેથી મુખી નતો માનતો મારું. જો હું વાડીએ જાઉં છું. જા બધા. આ મારો દીકરો આ આઈડિયા કરશે કે જીરું કરશે? મુખી હાલો મારા રે. પણ હવારમાં નાવાતો છે. નાવું નથી મુખી. તમે મને કે કરતા હતા કે સબૂત ગોતતે તેથી આવજે. હાલો સબૂત ગોતી લીધું છે મેં. એ હન અત્યારે એનું તમે બહુ ખેંચો છો. એનું કે ને એટલે બર પડે તમને. હું કોઈનું ખેંચતો નથી. તારા મનને એવું છે અને ઓલાને લઈ લેવો આજ. હાલો તે હાલો એને ઘીરે જશે એ. તું આ દવા ચોરી ગયો? અરે મુઠી, તમે ગાંડા થઈ ગયા છો કે શું? અને એમાં થોડા હીરા મોતી ઝવેરાત છે તે મારું મન ડકે. આ પંથકમાં ભૂરા દાદાનું નામ છે અને હું ચોરી કરું મુઠી? મુખી તે વાડી આવો અને બધું આમ તો બધી ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એમ બોતા હાય હાય હાલ ચાલ. હાલો મુઠી હાલો. સમજો, હું તો આને કહું જ છું કે ભૂરો દાદો ચોરી ન કરે, પણ આ માનતો જ નથી. એ માને કેતીન મુખી, માને કેતીન. ઈ મફત નથી આવતી, પૈસા દઉં છું કે ઝાડ વેટિંગ હતી લઈ નથી આવતો. એ આતે હાલ હાલ ખરે ખબરવું પડે. એકો તો સોરી દઈને ખરેનો દીકરો હતા હાલ દે. તમારા બે માંથી જે ખોટો નીકળ્યો એને પંચાયતમાં દંડ ભરાવું. હા હા. એ ક્યાં સબૂત છે મુઠી? એ જોઈ લે, તું જોઈ લે. ક્યાં સબૂત? ક્યાં? અહીંયા નહીં. અને હાલામ જીરામ દેખાડું તને. જીરામાં? હા હા હાલ. હાલ 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 હાલ. આ દવાન શિષ્યુમાં એનું બાપ સબૂત નથી જડ્યું આને. ત્યાં જીરામ જઈને શીનું સબૂત જડશે? એ મુઠી આમ જોવો, કામ તોય જીરું કર્યું હે ને અને એ મારો દીકરો દવા છાટા સાઈટ કરે.
પણ જીરું હારું ન થયું ને એટલે આ બધી બળતરા છે બળતરા. મૂકી આમ જોવો હતી મેં તેને જીરું મૂકી કા દીકરા જોયું ને અરસોલ બહુ દવા છોડતો તો કા અરસોલ હું દવા લાવ્યો ને એમાં ખડની નાખી દીધી હતી ખડની દવા એટલે તને ખબર પડી આમ ભગત નો દીકરો ને ગામમાં છોડ્યું કરતો વરસ હાલ પંચાયતે. મૂકી મૂકી હવે જવા દે એને ના ના ડોહલી આને સજા થાવી જ જોઈએ. એની સજા તો મળી ગઈ આમ તો જીરું બધું ભરી ગયું છે જવા દો હવે હાલ તું કેસ તો જવા દઉં બાકી હવે છે છોડ્યું કરતો નહીં. હાલો હાલો ડોલે તારો સત્યાનાશ મારો જીરું.